હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ મારા મામાની સગાઈમાં જવાનું છે, તો આપણે ના પહોંચી ગયા છીએ. અને અમારા ભોલુભાઈ જો અત્યારે ભણવા જાય છે. કેમ છે સીતારામ? ભણવા ને અમારી અડધી જિંદગી ભણવામાં જ વધી, એટલે હવે ભણવું નથી ભાઈ. આજે આવી ગયા તો ઇતની ખુશી, બહુ ખુશી છે. રામ 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 રામ. મારા મામાની હગાઈ કરવા જવાની છે, તો એને વધારે ફૂલાઈ જાય છે. જો આમ વિચારમાં ટમેટા જેવા લાગે છે વડે તડા. આ મામાનું નક્કી થાય એવું લાગતું નથી. તો શું કરશું મામા? જોઈએ હવે. એવું છે, જેવી ઠાકરની દયા. બરોબર છે. તો જો આપણે છે ને જવાની તૈયારી કરવા માંડ્યા છીએ. અમારે ડ્રાઈવર સાહેબ જો સામે ઊભા છે, એ વાત કરે છે. ડ્રાઈવર સાહેબ અમારે મારા હતા બેઠા છે, મારા વધા હતા, અમારા રાજદીપ મામા બધા તૈયારી કરવા માંડ્યા છે નીકળવાની. તો હાલો આપણે જવું છે. હું વિચારું છું કે વરસાદ નથી આવતો તો શું કહેવાય કે ઇકોમાં બેહું કે ગાડી લઈ જવું? એમ શું કરવું? શું આપણે ગાડી લઈ જવું કે ગાડી લઈને જાય ભાઈ? ગાડીમાં મજા આવે કે અરે હાલો બપોરે છૂટા પડે ભાગ્યા. હાલો શું છે કે ઇકોમાં જઈએ તો ઇકો ક્યારે આવે ત્યારે આપણે આવવું પડે. તો હાલો આપણે જવું છે સગાઈમાં. તો અમારે ઇકો તો જો વયો ગયો છે. હવે અમે 2-4 જણા બાકી રહ્યા છે, તો હવે જાય છે બધા. મારા હતા વધા હતા નસુમાં છે, હું ને વરાજા જાઉં ને હવે. ચાલો જાય. હાલો તો આપણે એને ગાડી લઈને નીકળીએ. તો સગાઈનો સામાન સાહેબ કહેવાય ને કે સાહેબ આવી ગઈ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કર્મ દેવે સર્વકારેષુ સર્વદા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સુમુખે દંત કપિલ ગજકર્ણ લંબોદર વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશ નામાની પઠ્યંજો વિદ્યારંભે વાહે ઓમકારાય નમો સુદેવ સુતમ દેવમ કંસુદારુર્મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ મુકુમ કરોતિ વાચાલમ પંગુલંગે દિવ્યત્પાલમ તમ પરમાનંદ માધવમ તમેવ માતા ચ પિતા તમેવ બંધો સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ દેવ. હવે 4 વર્ષની પણ આમ એકાબીજાને દેવાનું છે. આમ મોઢું છે, અહીંયા હાથમાં આવે છે, આમ ફરી જવું. હાથ તો હું રાખી આમ ફેરવી ગમજો, ફેરવતા રહીજો કે શ્રીફળ લીલા થઈ જાય. વસુદેવ સુતમ દેવમ કંસુધાનુર્મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ કરોતિ વાચાલમ પંગુલંગે જગે યત્કૃપાલમ તમ પરમાનંદ માધવમ તમે માતા ચ પિતા તમેવ બંધો સખા તમેવ સર્વ મમ દેવ દેવા. આગળ બાપ નાખો એટલે ફોટો પાડી લે. બે જોડસડા, એક ચાંદીનો સિક્કો અને એક સૂક આવેલી છે. 2 જોડસડા, એક ચાંદીનો સિક્કો અને એક સૂક આવેલી છે. ફાઇનલી મેં તમને બતાવ્યું કે અમારી સગાઈમાં કઈ રીતના હોય. તો હે ને તમે પૂરો વિડીયો જોજો એટલે તમને ખબર પડી જાય કે કઈ રીતના કઈ હોય. તમે સગાઈમાં આવ્યા કે બે? તો બહાર હું રખડો નારોની અંદર. હગાઈમાં આવેલા છે ને તો અમને છે ને સરવૈયા સાહેબ મળી ગયેલા છે, પણ અમારે હું ને અમારે દિનેશભાઈ એમ વિચારી કે સરવૈયા સાહેબને બોલાવા જઈએ કે ન જાય. એમ શું કેવું? આપણે તમારા સબસ્ક્રાઇબર મળવા માટે બહાર વેઇટ કરે છે, તો થોડીક 2 મિનિટનો ટાઈમ લઈને તમે મળી શકશો. હવે મને એમ થાય કે હું એને બોલાવા કઈ રીતના જાવ, કે મને તો શરમ આવે કે કેમ બોલાવા ન આવ્યા. તો એકચ્યુઅલી તમારે કહેવાનું તમારા સબસ્ક્રાઇબર તમારા ફ્રેન્ડ તમારી રાહ જોવે છે, તો 2 મિનિટનો ટાઈમ કાઢીને બહાર એને મળી લ્યો. એમ કહેશો, રિક્વેસ્ટ કરો એટલે આવશે. એટલો બધું એનામાં એટીટ્યુડ નથી, સ્વભાવ એનો સારો છે, એવું છે એટલે મળી જશે તમને.
આપણે બધાને આંખું નાની એકલા ચશ્મા પહેરા કે તમે તો ફાઇનલી આપણે જો સગાઈમાંથી આવી ગયા છે અને શું કહેવાય સગાઈ તો કરવા ગયા પણ શું કહેવાય દુઃખદ ઘટના થઈ ગઈ અમારા શું કહેવાય મારા મામા એક્સપાયર થઈ ગયા એટલે મેં અઠવાડિયાથી વિડીયો હોતો નથી મૂક્યા તો એ કહાની તો હું ને કે બીજા વિડીયોમાં તમને કઈ રીતના શું થયું ને એવું બધું એટલે મેં વિડીયો નહોતા મૂક્યા સગાઈમાં શું છે કે અડધો અધૂરો વિડીયો બનાવ્યો સરવિયા સાહેબારે મુલાકાત થઈ હતી એને આપણને સપોર્ટ કર્યો કે હે ને આગળ વધારે જો મહેનત કરજો એટલે તમે વધશો આગળ અને ફાઇનલી તો આજનો આપણે વિડીયો પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય